મંદિર નરવણસિંહ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જઈ રહ્યા છીએ અંબા નિકેતન મંદિર અઠવા લાઈન સુરત। તો ચાલો મિત્રો ચાલો આપણે ઇતિહાસ જાણીએ અને ત્યાંના માં અંબે માના તમને દર્શન કરાવું। તો વિડીયોમાં લાસ્ટ તક બન્યા રહેજો અને વિડીયો જો સારો લાગે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો આપણે પહોંચી ગયા છીએ અંબાજી નિકેતન મંદિર। ત્યારે આપણે ગેટની અંદર આવી ચૂક્યા છીએ। આપણે અંબાજી નિકેતન મંદિર પહોંચી રહ્યા અને તમે બંને સાઈડ જોઈ રહ્યા છો શ્રીફળ પ્રસાદી અને માતાજીના હાર શણગાર બધી વસ્તુ અહીંયા વેચાય છે। મિત્રો આ જગ્યાએ ખાસ ધ્યાન રાખજો કે પાર્કિંગ સુવિધા તદ્દન ફ્રી છે, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। અંબેટા માનું મંદિર તાપી કિનારે આવેલું છે, તમને તાપી કિનારો પણ હું બતાવીશ। આપણે પહોંચી ગયા પાર્કિંગ વિભાગમાં। આ તમે જોઈ રહ્યા છો આ પાર્કિંગ વિભાગ છે, બાઇક માટે ફોર વ્હીલ માટે પણ અહીંયા જ છે। તો તમે ખાસ ધ્યાન રાખજો, કોઈ ચાર્જ લેવામાં આવતો નથી। તમારે કોઈ ફૂલ શણગાર હાર લેવો હોય તો અહીંયા પણ મંદિર છે। તો સૌપ્રથમ જ મંદિરના પગથિયા ચડતા જ બાપા વિઘ્ન હર્તા ગણપતિ બાપા બિરાજમાન છે। ત્યારબાદ અહીંયાથી આપણે દાદર ચડવાના હોય છે। બે વિભાગ હોય છે, એક સાઈડ જેન્ટ્સ વિભાગ, બીજી સાઈડ લેડીઝ વિભાગ, એનું પણ ખાસ ધ્યાન રાખવું। તમને દર્શન કરાવી રહ્યો છું માં અંબે માના ખાસ।
નજીકથી શૂટિંગ લેવાની તબિયત બનાવવામાંથી તમને દર્શન કરાવવાનો પ્રયત્ન કરીશ. અંબે માનું આ નવું મંદિર બનાવવામાં આવ્યું છે અને જૂનું મંદિર આવેલું છે આગળ બાજુ. તેનો એડ્રેસ પણ તમને આપી દઈશ અને સંપૂર્ણ માહિતી સાથે. માતાજીનું મંદિર અને ખાસ ગર્ભગૃહમાં શૂટિંગ બનાવવાથી તમને અંબેમાના દર્શન કરાવી નથી શક્યો. બહારથી આ મંદિર તમે નિહાળી રહ્યા છો. હનુમાન દાદાની મંદિરની બાજુમાં શ્રી માધવ સમાધિ સ્મારક પણ આવેલું છે, તે પણ તમને નીચે જઈને બતાવું. સમાધિ સ્મારક ત્યારબાદ અહીંયા મળે છે માતાજીને ચડાવવામાં આવેલો પ્રસાદ, માતાજીને ચડાવવામાં આવેલી સાડી તમને અહીંયા દુકાનમાંથી મળી રહે છે.